પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના વર્ષ 2025ના નવા કારોબારી સભ્યોની નિમણૂક જાહેર કરવામાં આવી, જેમાં 13 તારીખ રવિવારના રોજ સર્કિટ હાઉસ શાહીબાગ ખાતે આ મિટિંગ યોજાઈ હતી, જેમાં શહેર પ્રમુખ હસમુખભાઈ પટેલની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મિટિંગની શુભ શરૂઆતમાં પ્રમુખ હસમુખ પટેલે જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા વર્ષ 2024-25માં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રી ટોલ ટેક્સમાંથી પત્રકારોને માફી આપવા માટે પત્ર લખાયો છે। નંબર 1, મ્યુનિસિપલ કમિશનર જીમખાના, સ્પોર્ટ્સ સંકુલ, સ્વિમિંગ પુલ તેમજ સ્પોર્ટ્સની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવા પણ પત્ર લખવામાં આવ્યું છે। મહાનગરપાલિકામાં એક્રિડિટેડ પત્રકારોને હેલ્થ પુસ્તિકા આપવા બાબતે પત્ર લખાયો છે। બીઆરટીએસમાં વિનામૂલ્યે પત્રકારોને ફી મુસાફરી કરવા નિર્ણય લેવા માટે પત્ર લખાયો છે। પ્રેસ રૂમમાં દરેક મિટિંગનું લાઈવ પ્રસારણ જોઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા પત્ર લખાયો છે। સાથે તમામ ઝોનલ કચેરીએ પ્રેસ રૂમની સગવડ આપવા પણ પત્ર લખાયો છે। મ્યુનિસિપલ ડાયરીમાં પત્રકારોનું નામ દાખલ કરવા અને નીતિ ઘડવા બાબતે પત્ર લખાયો છે। દિવાળીના સમયે પત્રકારોને ગિફ્ટ વાઉચર આપવામાં આવે તેની ચોક્કસ નીતિ ઘડવા પણ પત્ર લખાયો છે। નંબર 3, માહિતી નિયામક ગાંધીનગર ખાતે દરેક જિલ્લામાં સરખી અખબાર નોંધણી અમલમાં લાવવા રજિસ્ટ્રી કચેરીમાં અખબાર નોંધણી માટે અલગ અલગ નિયમો છે, જે ગાંધીનગર જિલ્લા અખબાર પાક્ષિક કે દિવસે પ્રસિદ્ધ થાય તેવા નોંધ આગ્રહ રાખવામાં આવે તે પ્રકારની વાત કરવામાં આવી છે। સાથે જ પ્રેસ નોંધણી સામયિક અધિનિયમ 10(1) મુજબ અખબારના પ્રકાશનમાં 48 કલાકની અંદર અખબારનું ઇલેક્ટ્રોનિક સંરક્ષણ પ્રેસ સેવા પોર્ટલ ઉપર અપલોડ કરવા, નિયમ 10(2) મુજબ અખબારની ભૌતિક નકલ દર મહિને 5મી તારીખ સુધીમાં જમા કરવા બાબતે કેન્દ્ર સરકારના PIBના જે નિયમો છે તેની ગુજરાત રાજ્યની તમામ જિલ્લા કચેરીમાં પદ્ધતિ અમલમાં લાવવા, જાહેર ખબરનો 10-30 વર્ષ પહેલાં અમલ છે, મોંઘવારીના પ્રમાણ 5%નો આપેલ છે તે ખૂબ જ અપૂરતો છે, તેમાં 50% વધારો કરવા માટે માંગ કરાઈ છે। ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ચેરમેન પ્રમુખ જય શાહને અમદાવાદ મોટેરામાં રમાતી મેચના 5 પાસ વિના મૂલ્યે આપે તે બાબતે પત્ર લખાયો છે। રેલવેમાં પત્રકારોને કન્સેશન મળે બાબતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરવામાં આવી છે। સાથે સૌ પત્રકારોએ જે પત્રકાર એકતા પરિષદમાં આવેદનો અને રજૂઆતમાં સમાચારો પત્ર પ્રસિદ્ધ થયા છે તેનાથી નાગરિકો અને સરકારી કચેરીઓમાં આપણી કાર્યપ્રણાલિકાની જાણકારી રહે તેવી વાત કરાઈ છે। ત્યાર પછી નવી કારોબારીના નામની ઘોષણાઓ પ્રમુખ તરીકે વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી અને સૌ હોદ્દેદારો, મંત્રીઓ, કારોબારી સભ્ય અને મહિલા પ્રમુખ અને મહિલા કારોબારીને ગુલદસ્તા આપી ફૂલહાર કરી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। સાથે જ પત્રકાર એકતા પરિષદ અમદાવાદના પ્રમુખ તરીકે સંતોષભાઈ મિશ્રાને લીગલ એડમિન તરીકે નિમણૂક કરવા અંગેની જાહેરાત કરી છે। સંતોષભાઈએ જણાવેલ કે પત્રકાર એકતા પરિષદ પત્રકારોને જે જગ્યાએ કાયદાકીય જરૂરિયાત જણાય ત્યાં ચોક્કસ હું કાયદાકીય મદદરૂપ થવા પ્રયત્ન કરીશ તેવી હૈયાધારણા આપી છે। ત્યાર પછી ઉપપ્રમુખ તરીકે વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવેલ કે પત્રકાર એકતા પરિષદમાં અમદાવાદની ટીમને ખૂબ જ મહેનત કરી પત્રકારોના હિત માટેની સુંદર કામગીરી કરી છે। આ કામગીરી સિંહ ફાળો વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યો હોવાની વાત કહેવામાં આવી હતી। આ ખૂબ જ મહત્વપૂર્ણ મિટિંગ છે તે યોજવામાં આવી હોવાની વિગતો કહેવાઈ રહી છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।